કેવા કેવા સપના બતાવ્યા હતા મને. અને અહીંયા એક ગાયનું કીધું તું અને ધીરે ધીરે આખો તબેલો કરી નાખ્યો. છાણા થાપવા બોલાવી લાગે મને અહીંયા. કેવા સપના, હું તને આમ ફરવા લઈ જઈશ, હું તને આમ લઈ જઈશ, અને અહીંયા છેતરી ગયો હાવ મને આ. હવે તો મારે મારા ભાઈને હે ને ફોન કરવો જ પડશે. જો અત્યારે જ ફોન કરું. હેલો ભાઈ. હા બેન બોલ ને, શું કામ હતું? ભાઈ, જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી તમે કોઈ અહીંયા જોવા આવ્યું કે બેન જીવે કે મરી ગઈ? અહીંયા હું કેવી રીતે જીવું ને એ તો મને જ ખબર છે. અરે પણ થયું છે શું થયું પણ એ કે તો કાંઈક ખબર પડે. હા તો સાંભળ, મારે હવે તને શું વાત કરવી. જ્યારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે એક ગાય હતી અને કીધું તું કે હું તને આમ કરીશ તેમ કરીશ, અને હવે આખું ગાયુંનો વાડો કર્યો છે. આમ ગાયું ભેંસું એ બધું તો ઠીક, હારે ઢાંઢાઈ રાખ્યા છે, જાણે એને ક્યાં ખેતી કરવા મોકલવા છે. હું કંટાળી ગઈ છું હવે આનાથી તો. અરે બેન, એમાં બે થઈને ગાયમાં શું થઈ ગયું હવે? અરે શું 2-3, અહીંયા તો 15-20 ગાયું, 5-6 ભેંસ અને 3-4 ઢાંઢા. મારે શું આને પોદરા જ ઉછેરવાના? અરે એવું ન હોય, એટલી બધી ગાયો ક્યાંથી લઈ આવ્યો? એના આગળ પૈસા ક્યાંથી આવ્યા એટલા બધા? અરે એ શું કરે ને એ જ મને કાંઈ નથી ખબર પડતી, પણ રોજ વાડામાં 2-3 ગાયું તો લઈ આવે જ. ખબર નહીં હવે. આવી કાંઈ વાત થઈ નહોતી કે મારી બેનને આટલું બધું કરાવશે. તોય હું જોઈને આવીને વાત કરું. હાલ ને, એક ગાયની વાત થઈ હતી કે એક ગાય છે, પણ આને તબેલો કર્યો એ મને નથી ખબર. હાલ તો હું આવું. હા વાંધો નહીં ભાઈ, તું આવજે. એકવાર મારી હાલત તો જો. આમ દાડીએ કામે જતી હોય ને એવી રીતે મારી પાસે કામ કરાવે હાવ. હા વાંધો નહીં, રાખું. લે ભાઈ, તું આવી ગયા? બેન તું આવી? જય શ્રી કૃષ્ણ. આવો આવો, હાલો અંદર. ક્યાં નથી બનાવી? એ યા ગયા છે કે ગામમાં, હમણાં આવશે. જો વીરા, આટલી તો ગાયો અને હજી આટલી તો ચરવા ગઈ બાર. બે હું કેમ દેખાતી નથી? ઈ ચરવા ગઈ છે અને આમ જો ઓલો બળદિયો, આને શું કરવું હોય છે? કેમ બાપ દાદા એની વાહે ખેતી મૂકીને ગયા હોય ને એને મોકલવાનો હોય? હા ખેતી તો હે નહીં તો બળદ એ શું કરવા? ક્યાં ગયા બને? હમણાં આવશે, ગામમાં ગયા હશે ત્યાં ગાયોને ચરાવવા. આવું થોડુંક આપણે કામ કરવા તમને અહીંયા મોકલી છે. આ પોતરા ઉહેરવાના મારે. ના ના, આપણે તો એક ગાયની વાત થઈ હતી કે આપણે દૂજાણું હે ખાધા પૂરતું. આને તો આ આખું તબેલો ઊભો કર્યો. કઈ હું આપણે આમાંથી જ નવરા ન થાય તો. હાલો હવે ચા પાણી બનાવ. હા સારું હાલો. જોઈને વીરા, કેટલી બધી ગાયું છે. હા, હું થાકી જાઉં હું આટલું બધું કામ થાકી કરીને. જઈને પણ આ આપણું કામ હે. આને હાટું માણા રાખવા પડે. કહેવાય ને એને માણા રાખવી. સમજતા જ નથી. એમ કે તું તો હો, તું એટલે જ આવી હો કામ કરવા. આપણે હું અહીંયા ઢોરના કામ કરવા મોકલી. આવવા દે. એ રામ 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 બહુ ઘણા દિવસે દેખાણ આ બાજુ. હા હો, આવું જ પડે ને. એ તો આવવાનું જોઈએ ને બેન નું ઘરે. હવે તો ખરા ને યાર. તો ઘણા દિવસે પણ આવવામાં મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? આટલી બધી થઈ જાય તો એ નહોતી ખબર મને. શું? આ ગાયોનો તબેલો કર્યો. પણ તબેલો તો હવે સાઈડ દૂધ આટલું ઘરનું દૂધાણું હોવું જોઈએ ને. એમ નહીં, દૂધાણામાં તો 1-2 ગાયો અમારે હે. ગાયો તો દૂધાણા હતું, પણ આ તો તબેલો. એ તો કેમ ગાયું આ આવતી? મારી બેન ને હાવ કામવાળીને ગોયડા રાખી છે. અરે ભાઈ, ઘરનું કામ કરી કામવાળી આ કેવાય. ભાઈનું ભાઈને કહેવાય. કહેવાય કામ મેં મોકલું. આ 40-50 ગાયો છે એ ઘરનું કામ કહેવાય. આના હાટું 2-3 માણા બીજા જોઈ. પણ મેં ક્યાંય ને બાઈને ક્યાંય કામે મોકલી. હું તો એને ઘરે આ બધું ગાયું પણ આ એક હાથમાં થાકી જાય હવે. હા બાપા ના આવે. 2 દિવસ આના હાટું વાહે 4 માણા જોઈ આટલી આ ગાય. બધું કામ ગાયુંનું કરવાનું, પછી ઘરનું કરવાનું, રસોઈ બનાવવાની. કેટલું મારે કરવું? હવે મારી આના હાટું તમારે માણા રાખી લ્યો.
તમે માણસ પગાર સાંભળો છે અત્યારે મારા દીકરા 2-5 હજારમાં કોઈ આવતું નથી 10-10 રૂપિયા લે ઓ પણ કાઢી નાખો ને તપેલા તમને કોને રાખવાનું કીધું? અરે ભાઈ રાખવો પડે તમને ન ખબર હોય ઈ દૂધ વેચું ને હું તો ઈ દૂધના કેટલા નાણાં થાય ઈ તમને ખબર છે એ નાણા થાય તો સામે માણા રાખો ને. પણ તો બેય નો પોહાય એટલા બધા નાણાં આ તો નતા પછી એને મારા બંધ રાખી કરીને ત્યાં કામે એમ ચડી જાવ. નહીં નાણાં થાય છે તો કોઈ દી પૈસા તો મને આપ્યા નહીં તમે. અરે ભાઈ પૈસા તારે શું કામ હે પૈસા જે ઓલા મંડળી વાળા દૂધ મંડળી વાળા આપે એ રીતે હું બેંકમાં મૂકી આવું કાલ સવારે પૈસા આપણને જ કામ આવશે ને. મારે કાંઈ વસ્તુ લેવું હોય કાંઈ જોતું હોય તો એની પાસે પૈસા જ ન હોય. આટલું આખો દિયા ઢેડા કરવાના પછી પૈસાય ન આપે. એમ નહીં પૈસા ન હોય તો આટલા બધા ઢોર હાચવવાનું શું જરૂર છે? પણ ઢોર હાચવવા પડે તમને શું ખબર અત્યારે મારા 2 દોસ્તારે મારા કરતા વધારે ગાયું છે ને એની બાયું કામ કરે છે લ્યો. એને એને જાજી માણાય બાયું નથી. હોય છે એક નહીં હોય. અરે એક જ બાઈ છે કોઈ કઈ થોડા 3-4 બાયું પૈણીને બેઠા હોય. પણ આ એને ભાભી ની હોય ને દેરાણી જેઠાણી. ભાઈ ઈ ભલે ને હોય કે ન હોય પછીની વસ્તુ છે. એક કામ કરો ને તમે હમણાં શું કરો મારું શું કામ? કે કામે જાઓ છો? હું તો કામે જતો હોય ને તમારી કોઈ થોડાક તબેલા કરીને એટલે બેઠો તમે હોય. હું એમ કેવા માંગો કે મારો ભાઈ ગાયુંનું કામ કરે એમ? અરે ગાયુંનું કામ નહીં તો ગાયુંનું કામ સારું જ છે એમાં શું વાંધો હોય આ તો મેં કીધું હોય કે કામે ન જતા હોય તો 2-3 હજાર રૂપિયા પગાર હું એને ના દઈ ના દઉં. અમે કાંઈ એવા નવરા નથી. અમે જાય નોકરી ચાલુ જ છે અમારે. તો ભાઈ જે કરે છે એને કરવા દો ને તમે શું કામ આડી ઓલી મારી કરો? વાત સાંભળો એક વાતની હો વાત હું હવે આ કામ નહીં કરું. હું થાકી ગઈ હું હવે કંટાળી ગઈ હું આ બધું કામ કરી કરીને. એટલે એનો મતલબ એમ થયો કે તે જ ફોન કરીને બોલાવ્યા હતા. હા તો મેં જ મારા ભાઈને ફોન કર્યો તો કે મારાથી હવે આ કામ થતું નથી. હું એ કાંઈ જ કરીશ બોલાવે નહીં. નહીં કે નહીં તો ખબર કેમ પડે અમને? પણ મારી વાત સાંભળો હું ખાલી એટલું જ કહું કે ઘરનું કામ કરવાનું બૈરામ શું વાંધો આવે તો બધાય બૈરા એમાં કરે કાંઈ છે, વાંધો એક તો નથી. કરતી નથી. તમે 2 ગાયો રાખો 2 ગાયો હાંચવી લે તમારે. અરે 2 ગાયુંમાં ઘર હાલે 2 ગાયુંનું પણ દૂધ તો આપણે ક્યાંક કામે ચડી જવાય ને આટા ન મરાય આમ. હાંજે વારુમાં તાહરી એક દૂધ હા, એ પી ભલે જાય નહીં તો 2 ગાયો હોય તો તાહડી એક ભરાઈ જાય. પણ નો થાય પછી વેચવું છે ને વેચાય નહીં એ આપણે નો કરીએ ચડી જવાય. ગાયુંમાં ન પડ્યું રહેવાય. પોતાને કાંઈ કામ ધંધો હા, એમ. નથી કરવો ને ગાયનું ગાયું નથી દૂધ તારે કરવું. કરવું ને કેમ એને કામ ધંધો રખડવું. નથી કરવો એટલે જો દૂધ દઉં હું હા બરોબર તો એ બધી નથી ગાયોનું જોતી. ભેહુંનું હવે એને ક્યાં ભેહુંનું થી કે ના મને હાથ દુખવા માંડે ગાયુંનું જ દોવે ભેં તું હા દોવે તો ભલે ને દોવે છે બરોબર. ને ગાયું. ભેનું ઈ દોવાનું મારે પછી બધું દૂધ ભેગું કરવું પાછું મંડળીએ જાવ અહીંથી સાયકલમાં નાખી ત્યાં જઈને વેચવું ત્યાંથી પાછો આવવું પછી એનું જે કઈ લીલું લેવાનું હોય તો લીલું લેતો આવું બસ લીલું બસ નાખું બસ મારે તમારે આવું કાંઈ સાંભળવું જ નથી. હું આ કામ નહીં કરું બસ બીજું કાંઈ નહીં. ભાઈ બીજું કામ આપણી પાસે છે નહીં આપણે આ ગાયું એટલે જ રાખી છે કે આપણે એમ અને એકાદા 2 માણા રાખી લ્યો તમે બીજું કાંઈ નહીં. પણ ઈ તો મેં તમને પૂછ્યું કે તમે કે હું તો નવરો નથી બીજા માણા છે બધા આજ મોકલે. કે બધા આજ કે મને અમે નવરા નથી પગાર દઈયો તો બધાય આવે. પગાર પણ 3000 માં કોઈ ન આવે. એને 10000 પગાર દેવો પડે માણા જોઈ. સારું કઈક વિચારશું તું રહેતો ખરો ધીરે ધીરે રહેતા આ પછી રહેતા અત્યારે તમે વાયુદુ કરતા જાઓ માણા નો મળે ત્યાં લગીને બરાબર. જણ વાયદું કરતો સારો લાગે તો આમાં ગાયું નું કામ હે આમાં હું સેવા જ કહેવાય. પણ સેવા કેવાય ઈ વાત સાચી પણ કઈ વાહિદું કઈ જણ થોડા કરે અને તમે પછી સેજ તો એને- વિચારો અત્યારે ઘરે જ છે. તો બહારનું બીજું કાંઈ કામ નથી કરતા. હા. ખાલી દૂધ દોવે એટલું જ. ઈ દૂધ ખાલી દોઈને દૂધ ભેંસનું. ભરવા જાય તો પણ બહારનું બીજું નહીં કઈ લ્યા, કામ જ બીજું ન હોય હું. ને બીજું શું હોય ક્યાંક કામ ધંધે ચડી જાવ કોક રાખે ને તો. અરે ભાઈ મને કોઈ કામ ધંધે ન રાખે એટલે જ મેં આ ગાયું રાખી છે એટલે જ મેં આ ગાયું લીધી કાંઈ હતી. વાંધો નહીં ગાયું તમે રાખો એમાં વાંધો નહીં પણ એકાદા માણા તો હું મોકલીશ બરાબર. પગાર તમે દેજો. પગાર હું દઈશ હા. એનો કઈ વાંધો નથી બહુ ઓછા પગાર વાળા મોકલ અને તમ તાર નિરાતે ઓછા એટલે ગોતજો સારો. 10 થી હેઠા કોઈ નો અત્યારે સાંભળો. બધાને એને ઘર અકાલવું હોય ને કઈ 3000 માં એનું ઘર હાલે. તો હું શું કહ્યું તમે સાંભળો સારો હોવો જોઈએ સુંદર હોવો જોઈએ સુશીલ હોવો જોઈએ કે જેમાં એટલે કામ તમારે લગ્ન કરવા આવવાના હે કે તમારી ગાય હોય કરે. અરે ના બાપા ના પણ તો? વ્યવસ્થિત કઈક તો હોવું જોઈએ કે હા હોવું એમ જોઈએ. કામ તો હોય એટલે હાલે. આનામાં બુદ્ધિ જ નથી. હા એમ આ તો લગ્ન ને એટલે ગોતા હોય. હા એમ વ્યવસ્થિત મેન તું. માણસ ગોતજો, મેન. મેન. ખાલી ભાઈ. કામ કરતો હોય એમ કેમ સુશીલને, એમ તો ના. સંસ્કારીને. હા એમ કાંઈ વાંધો નહીં તમે ગોતજો હા. બરાબર? હાલો જાવું મારે થોડું પછી કામ છે કાંઈ વાંધો મંડળીએ જાવું છે પૈસા લેવા દૂધના. હાલો હા તો હવે કાલથી મોકલી જ દઈ છે આજથી બરાબર. તમ તાર નિરાંતે મોકલજો. ના ના નહીં જેમ મને વહેલો અને તમે અત્યારે ચાલુ થઈ જાજો એવું લાગે ને વાયુદું કરજો થોડાક દી બરાબર ને. કાંઈ નો કરે ઈ. અરે ખાલી કરજે બોલશે જ. અરે નો કરે તો તું અહીંયા આવતી રહેજે વાંધો નહીં બરાબર. હા. એને કહેજે કે વાયુદું કરવાનું કીધું છે હારો હાર બરાબર એકલી ન કરતી અને હું જાઉં છું અને માણાના મળશે ને એટલે મોકલી દઈશ બરાબર. હા. અને ન આવે તો પછી હું જોઈ લઈશ પગાર એને દેવાનો હે ને હમ.
હવે એ મેં એને 10 લગીને ખોવાય બરાબર. હવે 10 થી ઓછા માપ કહે તો માણે કઈ રીએ નહીં. કાંઈ 10 નહીં 2-3 હજારમાં ગોતે 2-3 હજારમાં ઘર થોડુંક હાલે એના, એને બાયરી છોકરા હોય. સારું તો હું જાઉં બરાબર. હાલો. હાય, હવે મારે એક તો ઉપાધિ ગઈ. કાલ મારા ભાઈ માણા મોકલશે ને પછી હું આમ પગથી પગ ઉપર પગ ચડાવીને આરામથી ટીવી જોઈશ. આવી કાંઈ બળતરા તો નહીં ગાયોની.